નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, પરંતુ તેના વધારે પડતા ઉપયોગથી બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ રહી છે. ત્યારે મોબાઈલના વધતા દુરુપયોગને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ચિંતિત હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ મંત્રીએ મોબાઈલ ફોનને લઈને મોટું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે સ્માર્ટફોન રાવણ રૂપી રાક્ષસ છે અને આજે ઘર ઘરમાં હાજર છે. તમે દરેકે ઘર ઘર રાવણ નહીં, રામ પેદા કરો. ત્યારે વધતા જતા મોબાઈલના દૂષણને લઈને આજે લોકોના મંતવ્ય જાણીશું. ભાવનગરની જનતા આ મામલે શું કહી રહી છે, આવો સાંભળીએ. ટેકનિકલ યુગની અંદર ખાસ કરીને મોબાઈલ એક માનવ જીવનની અંદર એક અભિન્ન અંગ બની ગયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જ મોબાઈલ હવે ઘરની અંદર એક રાવણરૂપી બની ગયો હોય તેવું શિક્ષણ મંત્રીએ પણ હવે સ્વીકાર્યું છે. કારણ કે મોબાઈલને લઈને બાળકોની અંદર અનેક આંખની બીમારી આવી છે, તેમજ બાળકોમાં શૈક્ષણિક જે સ્તર છે તેને પણ ક્યાંક ને ક્યાંક મોબાઈલ છે તે તેમનું નબળું કરતું હોય તેવા પણ કિસ્સા સામે આવ્યા છે. પરંતુ મોબાઈલ જે કહી શકાય કે બાળકો માટે કેટલો ઉપયોગી છે, કેટલો ગેરફાયદો છે, મોબાઈલથી શું થઈ શકે અને મોબાઈલ દૂર બાળકથી કરવા શું કરવું, તેની માટે આપણે ભાવનગરના લોકો સાથે, શિક્ષકો સાથે વાત કરશું. સાહેબ, પહેલાં તો આપનું નામ. પ્રદીપભાઈ ત્રિવેદી. શું કહેશો, મોબાઈલની અંદર જે રીતના શિક્ષણ મંત્રીએ જણાવી કીધું કે ઘરનો એક રાવણ છે, બાળકો માટે આ રાવણ છે, તમે શું કહેશો? મોબાઈલ આમ જોઈએ તો મોબાઈલના ફાયદાઓ અનેક છે, તો સામે ગેરફાયદાઓ પણ અનેક છે. મોબાઈલની મદદથી વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે ખૂબ જ સારી રીતે ભણી શકે છે, પણ જો એ મા બાપની દેખરેખ હેઠળ હોય તો. જો મા બાપની દેખરેખ હેઠળ ન રહે તો વિદ્યાર્થીઓ છે અન્ય માર્ગો તરફ દોરાય છે. અને અત્યારે ખાસ કરીને સોશિયલ મીડિયાનું એટલું વળગણ લાગેલું છે કે જેના કારણે વિદ્યાર્થીઓ ભણવાનું સાઈડમાં મૂકી અને સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ કરી રહ્યા છે. એટલે મારી દૃષ્ટિએ જોઈએ તો વાલી જો જાગૃત બને અને પોતાના બાળકને જરૂર પૂરતો મોબાઈલ આપે તો એનો એજ્યુકેશનમાં સારામાં સારો ઉપયોગ કરી શકે. વાલી જો પોતે મોબાઈલથી દૂર રહેશે તો ખરેખર બાળક પણ અભ્યાસ પ્રત્યે થોડીક રુચિ ખેલવશે. બાકી આજકાલ અમે જોયું છે કે મોબાઈલ પ્રત્યે વધારે બાળકો વળગણ રાખતા જાય છે, એટલા માટે તેઓ અભ્યાસથી વિમુખ બનતા જાય છે અને રોજનું કામ રોજ નથી કરી શકતા, માટે થઈને તેઓ અભ્યાસમાં પાછળ પડે છે. એ મોટાભાગનો સમય તો એ મોબાઈલમાં જ વ્યસ્ત રહેવાને કારણે બગડી જાય છે. અને ઘણા બધા બાળકો છે મોનોફોબિયા નામની માનસિક બીમારીથી પણ પીડાય છે, એક પ્રકારનું એડિક્શન થઈ જાય છે કે જેના કારણે જાણે ચેન સ્મોકર કેમ એની પાસેથી સિગરેટ લઈ લે તો આમ બેચેન બની જાય છે. મોબાઈલ જ્યારે દૂર કરવામાં આવે તો બાળકો પણ બેચેન તોડફાડ કરે, હિંસક પ્રવૃત્તિઓ તરફ પણ મળે છે. એ માઇન્ડ તરફ જે એનું માઇન્ડ જે છે ક્રિમિનલ થાય છે, કારણ કે સતત જે છે મોબાઈલના સંપર્કમાં રહે છે અને મોબાઈલના સંપર્કમાં રહેવાથી જે છે એને ઘણા બધા જે છે રેડિયેશનનું જે છે એના કારણે એને રોગો પણ જે છે એ લાગુ પડે છે. અને બેને જેમ કીધું એમ કે એના કારણે જે છે માનસિક તણાવ જે છે ઊભો થાય છે અને એના કારણે બાળકો જે છે ખૂબ જ પાછા પડતા જાય છે. મોબાઈલના સારા પાસાય છે અને નબળા પાસાય. જો મોબાઈલનો એજ્યુકેશનની અંદર ઉપયોગ કરવામાં આવે અને એમાંય તે એના વાલી દ્વારા એને મોબાઈલ આપવામાં આવે ત્યારે વાલી હાજર હોય અને એનો ઉપયોગ કરવામાં આવે તો યુટ્યુબની અંદરથી વિદ્યાર્થીઓ છે પોતાના પ્રકરણોનું રિવિઝન છે એ સરસ રીતે કરી શકે, પરંતુ વાલીના નેજા હેઠળ હોય તો. બીજી રીતે આપણે છાપામાં ઘણા કિસ્સા જોઈએ છીએ કે ઘણી વખત મોબાઈલ જે છે એ વિદ્યાર્થીને હિંસક પ્રવૃત્તિ તરફ દોરી જાય છે અને એવી હિંસક પ્રવૃત્તિ કરે છે કે પોતે પણ ઘણી વખત આત્મહત્યા કરી લે અથવા અન્યને મારી નાખે, એવા પ્રકારની પ્રવૃત્તિ તરફ વિદ્યાર્થી છે હાલમાં વળી ગયો અને એને એક પ્રકારનું, જેમ બહેનોએ કીધું કે સાહેબે કીધું એમ, એડિક્શન થઈ ગયું કે મોબાઈલ વગર ચાલે નહીં. એટલે એનો જો સરસ રીતે ઉપયોગ વાલીના નેજા હેઠળ કરવામાં આવે તો અને તો જ એ ફાયદાકારક છે, બાકી બહુ મોટો વિસ્ફોટ થઈ જાય એવું હાનિકારક મોબાઈલ છે. મોબાઈલનો અત્યારે જે રીતે બાળકો ઉપયોગ કરે છે એ રીત ખોટી છે. જો એનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો બાળકને જે છે એ ઘણી બધી શક્તિઓ પણ વિકસી પણ શકે છે, બાળકને ઘણું બધું નોલેજ પણ મળે છે. અત્યારે ગૂગલ છે, એઆઈના ઘણા બધા ટૂલ્સ છે, એના દ્વારા બાળક ઘણી બધી સારી રીતે ભણી શકે છે, એની બીજી એક્ટિવિટી કરી શકે છે, ઘણું બધું શીખી શકે છે. પણ જો આનાથી બાળક જે છે એ ખોટી રીતે ઉપયોગ થશે તો એ સોશિયલ મીડિયા કે અન્યમાં એનો ટાઈમ બગાડશે, એની મનોસ્થિતિ ખરાબ થશે. સામે એની બાજુ સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પણ એટલું ખરાબ
એને એટમોસ્ફિયર પૂરું પાડવામાં આવે છે એના કારણે બાળકને છે ને ગંભીર અને દૂષણો તરફ દોરાઈ જાય છે. અને દૂષણો જે છે એ સમાજ માટે તો ખૂબ નુકસાનકારક છે. જે કન્ટ્રી વિકસિત છે ત્યાં બાળકો લગભગ મોબાઈલ વાપરતા નથી અને ત્યાં પ્રતિબંધ છે. તમે આપણે આવું બધા પ્રોગ્રામ બનાવશું તો એ પ્રોગ્રામમાં કેટલા સુધી સક્સેસ જાઓ. પણ એક તમે માર્કેટમાં પસાર થાઓ, એક બિલ્ડિંગમાં 25 દુકાનો હાલતી હોય તો એમાં 20 દુકાનો તો મોબાઈલની છે. તો એમાં કંઈક કોકને આવક તો થતી હશે ને. તો હું તો કહું છું કમ્પ્લીટ. જ્યારે મોબાઈલ કે કોમ્પ્યુટર નહોતા ત્યારે ખરેખર તો છોકરાઓ ભણતા હતા, ટકા આવતા હતા ને છોકરાઓ હોશિયાર જ હતા. એટલે અમુક ઉંમર સુધી તો ખરેખર આની ઉપર પ્રતિબંધ સરકારે લાવવો જોઈએ તો જ આમાં સક્સેસ થાય. એ ચોક્કસ ખૂબ જ સરસ છે. અમુક ઉંમર પ્રતિબંધ જરૂરી છે. તમે શું કહેશો? આપણે જે વાત કરી એ પ્રમાણે મોબાઈલ માથે પ્રતિબંધ હોવો જોઈએ. દુર્ભાગ્યવશ 2020ની અંદર કોવિડના સમયની અંદર લોકડાઉન આવ્યું, શાળા કોલેજો અને સમગ્ર ભારત બંધ રહ્યું અને એ સમય દરમિયાન ફરજિયાત એજ્યુકેશન માટે થઈ અને ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા. સ્કૂલો છે ઓનલાઈન શિક્ષણ આપવી શરૂ થઈ. એના પરિણામે વિદ્યાર્થી પાસે ફરજિયાત મોબાઈલ આવ્યો. હવે કોવિડનો સમયગાળો તો જતો રહ્યો પણ મોબાઈલ વિદ્યાર્થી પાસેથી છૂટતો નથી. તો આ સમયની અંદર વાલીએ, સરકારે પણ થોડાક આકરા પગલાં લઈ અને મોબાઈલ છે એ વિદ્યાર્થીઓનો ઉપયોગ ન કરે અથવા શાળા કોલેજોની અંદર મોબાઈલ છે એના દ્વારા કોઈ વિદ્યાર્થી છે એને નડતરરૂપ કોઈ બાબત ન આવે એ બાબત ધ્યાનમાં રાખી અને એમાંથી પ્રતિબંધ મુકાય તો એ કંઈક ખોટું નથી. જે ચોક્કસ ભાવનગરના શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો હતા જેમને ચોક્કસ જણાવ્યું કે મોબાઈલ છે તેમના ઘણા ફાયદા પણ છે, પરંતુ જે રીતના હાલ બાળકોની અંદર મોબાઈલ એક દૂષણ બની ગયું છે તેમને દૂર કરવા સરકારે પણ ક્યાંક ને ક્યાંક નિયમો ઘડવા જરૂરી છે. સાથે જ વાલીઓએ પણ કહી શકાય કે મોબાઈલથી બાળકોને દૂર રાખવા અને જો મોબાઈલ આપે તો તેમને શૈક્ષણિક અને તેમને ઉપયોગી જે વસ્તુ છે તે જ મોબાઈલની અંદર સર્ચિંગ થવી જોઈએ તેવું પણ જરૂરી છે. માટે જોવાનું રહ્યું કે મોબાઈલને લઈને અનેક કિસ્સાઓ ગંભીર સમાજના સામે આવ્યા છે. ઘણા માતા પિતાઓને લાલ બત્તી સમાન કિસ્સાઓ પણ મોબાઈલને લઈને સામે આવી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ વાલીઓ છે તે બાળકોને મોબાઈલ આપી દે છે. ત્યારે બાળકને મોબાઈલથી દૂર કેમ રાખવા અને સરકાર આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય કે ચોક્કસ નીતિ કરશે કે નહીં તે જોવાનું રહ્યું. ધીરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો આ મુદ્દે અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સ્માર્ટફોન બાળકો માટે કેમ બની રહ્યો છે દૂષણ? કેટલાક બાળકોએ ઓનલાઈન ગેમથી પોતાનો જીવ ગુમાવ્યો છે. આપણા સાથે કેટલા જ લોકો છે તેમના સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? વિપુલ રામી. વિપુલભાઈ, શું કહેશો? હવે તમે જોઈ રહ્યો કે કેટલાક લોકોએ પોતાનો જીવ છે તે ગુમાવ્યો છે આવી ઓનલાઈન ગેમોમાં. તેને લઈને આપનું શું કહેવું છે? આજની તારીખમાં છેલ્લા લગભગ 5-7 વર્ષથી જે મોબાઈલનું નેટવર્ક ચાલી રહ્યું છે અને એની અંદર લોકોના માઇન્ડ વોશ થઈ રહ્યા છે. જે અત્યારે જે કામ નથી કરવાનું એ કામ થઈ રહ્યા છે. નાના નાના બાળકો જે અત્યારે 8 વર્ષના છે, 10 વર્ષના છે, 12 વર્ષના છે, જ્યારે પણ એમને ભણતર પતાવીને ઘરે આવે છે ત્યારે સૌથી પહેલાં અત્યારે મા બાપની અત્યારે મોબાઈલ જોઈએ છે લોકોને. એના માટે તો છોકરાઓ જમતા નથી, છોકરાઓ તોફાન કરે છે ઘરમાં. નાના કરતાં છોકરાઓના જીવ એવા થઈ ગયા છે મોબાઈલના કારણે. તો હું સરકારશ્રીને 100% વિનંતી કરું છું કે અત્યારના પ્રમાણમાં જે ગેમ ઝોનનું કલ્ચર ચાલી રહ્યું છે તો એને સતત રીતે બંધ કરવા વિનંતી કરું છું. કારણ કે અત્યારે હમણાં 2-3 દિવસ પહેલાં જ એક અમદાવાદ શહેરની અંદર VS હોસ્પિટલની બાજુમાં જ એક 15 કે 17 વર્ષનો દીકરો એ 1.5 લાખ રૂપિયાની આસપાસ ગેમમાં હારી ગયો છે. અને અત્યારે થયું છે કેવું ખબર છે? મોબાઈલ અમારે વાપરવો છે, મોબાઈલ જોઈએ, પણ એ શેના માટે જોઈએ? અત્યારે થયું છે કેવું? તમે ધારો કે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરો, ચાહે ફેસબુક ચાલુ કરો અથવા કોઈ બી તમે ગૂગલની અંદર સર્ચ કરો તો સામેથી એવા મેસેજ આવે છે ને સામેથી એવી ક્લિપો આવે કે આપણે અત્યારે ને તો આપણને પોતાને એમ લાગે કે આ સરકાર શું કરી રહી છે. એટલે ચોક્કસપણે એવી 100% વિનંતી કરું સરકારશ્રીને. મોબાઈલ ખરેખર બહુ સારી વસ્તુ છે, પણ જોડે એ મોબાઈલની અંદર આપણે જ્યારે કોઈ બી વસ્તુ ખોલવી હોય તો એ જ વસ્તુ ખુલે, એની અંદર કોઈ બી બીજી એપ આવે જ નહીં. એટલે મહેરબાની કરીને વિનંતી કરું કે અત્યારે તો છોકરાઓ
બહુ જ સાચવવા જેવું છે? કાલ આવ્યો એના પછી જે શિક્ષણની વ્યવસ્થા થઈ મોબાઈલ ઉપર થઈ, નેટ ઉપર થઈ, ત્યારથી આ બધી વસ્તુ વધારે પ્રોત્સાહન મળી છે. કારણ કે ભણવાનું ઓનલાઈન થવા લાગ્યું તો છોકરાઓને મજબૂરીમાં આપણે મોબાઈલ તો આપવું જ પડે, અને એના લીધે એ લોકો મોબાઈલ ભણવાની સાથે સાથે ગેમોમાં પણ ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા. અને એના પછી હવે ઓનલાઈન જે વસ્તુ છે એ લોકોના મગજમાં માનસિક ઘર કરી ગઈ છે. તો આપણો જે દેશ છે, નાના બોલકાઓ છે, એ તકલીફમાં આવશે અને માનસિક બીમારીઓનો ભોગ બનશે. ઘણા મા બાપ એમના છોકરાઓને નથી કે આપતા ફોન, તો એના લીધે છોકરાઓ સુસાઇડ કરી દે છે. અને આ મોબાઈલ ના આપે એના લીધે લોકોમાં અંદર ચીડિયાપણું, એમનો સ્વભાવ, ગુસ્સાઓ, ડિપ્રેશનમાં જતા રહે છે. પ્લસ બીજા ઘણી બધી એવી સ્કૂલોમાં છે જ્યાં મોબાઈલ બેન કરવો જોઈએ, અને મોબાઈલ બેન કરે તો ઘણી બધી સ્કૂલોમાં મોબાઈલ દેખાદેખીના લીધે છોકરાઓ મા બાપને પ્રેશર કરે કે ના મારે મોંઘો ફોન જોઈએ છે, આ મારા ફ્રેન્ડ આ ફોન લઈ છે, એમાં લોકો આ બધી ગેમ રમે છે, મારે પણ એવા ફોન જોઈએ એના માટે. એટલે સરકારે જ આ નહીં બેન કરે ત્યાં સુધી નહીં થાય, કેમ કે એના લીધે છોકરાઓમાં ચીડિયાપણું, ડિપ્રેશન, ગુસ્સો, અને એના વગર એ લોકો જમતા નથી, ભણતા નથી, અને મા બાપ કરતાં એ લોકો મોબાઈલમાં વધારે ઇન્વોલ્વ હોય છે. મા બાપ અલગ હોય, છોકરાઓ અલગ હોય, એટલે આમાં ગવર્મેન્ટે થોડું ધ્યાન રાખવું પડશે. ઓનલાઈન ગેમો તો ખરેખર બેન્ડ જ કરી દેવી જોઈએ. તો બાળકોને ખબર નથી પડતી, બાળકોને ઇન્ટરેસ્ટ જાગે છે, એમ વધારે અંદર ઉતરતા જાય છે, પણ નુકસાન વધારે છે. બાળકોને ખબર ના પડે, મોટા માણસ કહેતા હોય માને નહીં, એના ગવર્મેન્ટથી બંધ કરી દેવી જોઈએ, એને બેન મારી દેવું જોઈએ. બાળકો અમે મોબાઈલમાં એટલા ઊંડા ઉતરતા જાય કે મા બાપનું સાંભળતા પણ નથી, અને વધતા કે આનો દુરુપયોગ વધારે થતો જાય છે. મોબાઈલ જરૂરી છે, પણ એનો જે જરૂરી ઉપયોગ કરતા હોય તો સારું. અમે બીજી બહારની રમતો, જે પહેલાં દેશી રમતો, એ બધી ભૂલી ગયા છે. બસ મોબાઈલ સિવાય વાત નથી. પરિવારને જુદો કરવાનો એક આ મોબાઈલ નુસસ છે. આપણે બાય ચાન્સ કોઈના ઘરે જઈશું ને તો મોબાઈલમાં જ રચ્યા પચ્યા પાણી આપીને છૂટા, એવો અનુભવ જાત મને બી થયેલો છે કે કોઈ પણ સગાવાળાને ત્યાં જાય ને કે મોબાઈલ. હવે બીજી વસ્તુ, આ છોકરાઓ આપઘાત કરે છે, એમાં પરિવારનો હું 100% ગુનેગાર કેમ ગણું છું કે પરિવાર ફ્રી રહેવા માટે મોબાઈલ આપી દે છે. પરિવારે એકચ્યુઅલી સ્ક્રીન લોક ના હોવો જોઈએ. પરિવારે જો મોબાઈલ છોકરો લોક રાખતો હોય તેનો મોબાઈલ 12 કલાકમાં 2 વાર ચેક કરવાની મા બાપની જવાબદારી, એનો ઘરના વડીલની જવાબદારી. જો છોકરો એક ગુસ્સો કરતો તેની પર વોચ ગોઠવવી પડે. કારણ એક જ છે કે અત્યારે જાહેરાતો બહુ મોટી દેખાવડાઓ બહુ મોટા થઈ ગયા છે ને યુવાધનને બરબાદ થઈ રહ્યા છે. એટલે આ બધી ગેમો પહેલાં તાત્કાલિક સરકાર, ભારત સરકારને હું અમદાવાદ શહેરમાંથી એક ચેલેન્જ ફેંકું છું કે તમે ઓનલાઈન પહેલાં આ ગેમો બંધ કરાવો, યુવાધનને બરબાદ કરવાનું બંધ કરો. આ સરકાર જવાબદાર છે. પહેલાં પરિવાર તો છે જ કે એક મોબાઈલ એમને ફ્રી રહેવા માટે 2 વર્ષના છોકરાને બી છે ને મોબાઈલ આપે ને તો ખાય છે. અમે લોકો ત્યારે એવા હતા કે એક લાફો પડતો હતો, અમે જમી લેતા હતા. બીજું, પેલી જે જૂની રમત હતી એ બધી બંધ થઈ ગઈ. મા બાપને એમ કે તડકામાં 45 ડિગ્રીમાં છોકરો માદો નહીં પડે, મારો છોકરો મજબૂત થશે, તમે ફરવા દો છોકરાઓને. અમે લોકો મળીને રહી રહ્યા છે, બરાબર છે. આપના માધ્યમથી ફરી કહું છું કે આ મોબાઈલ પરિવારે ખાસ ધ્યાન. સરકાર તો હા કરશે, મોટી જાહેરાતો છે, મોટા બેનર મળશે. આજે 2 વસ્તુનો ડર છે, ક્યાં મા બાપથી એકદમ ગભરાયેલો, ક્યાં બેફામ થયેલો, ક્યાં પોલીસની લાકડી ખાવાવાળો. આ વસ્તુ મા બાપે પરિવાર જો પહેલાં પરિવાર બધું ભેગું રહેતું હતું, આવું નહોતું થતું. હવે પરિવાર ડિફેક્ટ થઈ ગયું છે. એટલે આપના માધ્યમથી ખાસ સરકારને અને પરિવારને વિનંતી કરું છું કે તમે તમારા છોકરાઓને ધ્યાન આપો. માસૂમ ભૂલકાઓ શું યુવાને શોર્ટમાં રૂપિયા કમાવાના ધંધા, એ લોકોને સમજાવો કે બેટા શોર્ટનો રૂપિયો સારો નથી, ખોટો છે. એવી વિનંતી આપના માધ્યમથી મંતવ્ય ન્યૂઝને અભિનંદન આપું કે તમે એક આ મુહિમ ચલાવજો, એવી વિનંતી છે. જે ચોક્કસપણે કહી શકાય કે ઓનલાઈન જે ગેમ છે તે સતત બંધ કરવામાં આવે તેવું લોકોની માંગણી છે. કેમેરામેન સંજય સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો કેશોદની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ. વાત કરીએ તો જે તાજેતરમાં જે મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે સ્માર્ટફોન છે બાળકો માટે જે દૂષણ છે, લોકો માટે જે દૂષણની ક્યાંક ને ક્યાંક જે બાળકોમાં વાત કરવામાં આવી છે. તો આપણી સાથે એના સ્થાનિક ઘણા એવા લોકો છે, આપ જોઈ શકો છો કે જે શિક્ષણ મંત્રી જે કુબેર જે ડિંડોરે કહ્યું છે કે સ્માર્ટફોન રાવણ રૂપી રાક્ષસ આજે ઘરમાં છે, દરેક ઘર આજે રાવણ નહીં રામ પેદા કરો એવું જણાવ્યું છે. આ પરિસ્થિતિમાં આપણા માટે ખૂબ ગંભીર છે. સોશિયલ મીડિયાના મંત્રીએ દૂષણ ગણાવ્યું છે. તો આપણી સાથે ઘણા એવા લોકો છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, જે શિક્ષણ મંત્રીએ જે સ્માર્ટફોનનું દૂષણ ગણાવ્યું છે, આપ શું કહેશો? આજકાલના જે યુગ પ્રમાણે આ એક ટેકનોલોજી, એક સારી એવી ટેકનોલોજી છે. આનો જો સહી ઉપયોગ કરવો તો આ તમારા બાળકો માટે અને ભવિષ્ય માટે બહુ સારું રહે છે.
તો સવિશેષ કહેવાથી કે જો આજકાલના આ સ્માર્ટફોન છે એ એજ્યુકેશન આપવા માટે પણ સારો ઉપયોગ કરે છે. જો એનો સહી ઉપયોગ કરો, અમારા કુટુંબની અંદર આવી રીતના એક સહી ઉપયોગ કર્યો તો ક્લાસ 1 ઓફિસર બન્યા છે. પણ સહી ઉપયોગ કરો અને સારી રીતના ઉપયોગ કરો તો આ એક માધ્યમ બહુ સારું છે, આવું કહેવા માંગુ છું. પણ નાના બાળકોને જો આનો ઉપયોગ 1 થી 5 વર્ષ સુધીને આપો છો તો આ એક સમજી લો કે પ્રદૂષણ જેવું લાગે એવું મને દેખાય છે. જરૂરથી અન્ય વ્યક્તિ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું કહેશું જે સ્માર્ટફોન છે જે દૂષણ કહેવામાં આવ્યું છે, આપ શું કહેશો? સરસ વાત કરી મંત્રી સાહેબે કે દૂષણ જેવું છે, પણ રામ ને રાવણની વ્યાખ્યા લઈએ તો બહુ સરસ વાત છે. પણ આ વસ્તુ છે એ એક આધુનિક વસ્તુ જે ટેકનોલોજી બનેલી છે એનો સહી ઉપયોગ થવો જોઈએ. કઈ રીતે? તો કે આપણે બાળકો પાસે મોબાઈલ, અત્યારે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય છે, પણ ક્યારેક બાળકો એમાં પબજી ગેમ કે ઓનલાઈન ગેમ કે ક્યારેક એનાથી એનું માઇન્ડ આખો ટર્ન આઉટ થાય છે. એટલે મા બાપ પણ એની કોઈ સુરક્ષા આપી નથી શકતું. એટલે ક્યાંક ને ક્યાંક બાળકોના મગજમાં એવું થાય છે કે આપણે જોઈએ તો ઘણા બાળકો આમાં આત્મહત્યા પણ કરેલા છે. શિક્ષણ રૂપે આજ જોઈએ તો જરૂરી છે મોબાઈલનો, પણ એના વાલીઓ મુજબ હોવો જોઈએ. શિક્ષણ મુજબ મોબાઈલ વપરાતું હોય, એના જેને હોમવર્ક માટે એના મેસેજ આવતા હોય એટલે સ્માર્ટફોન હોવો પણ જરૂરી છે. પણ મા બાપને ખરી રીતે આ ધ્યાન રાખવું જોઈએ, ખરી રીતે શિક્ષણ રૂપી આ બહુ સ્માર્ટફોન છે ને એ બાળકોથી દૂર રાખવો જોઈએ. જરૂરથી અન્ય વ્યક્તિ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, શિક્ષણ મંત્રીએ સ્માર્ટફોનને દૂષણ ગણ્યું છે, લોકો સુધી મેસેજ સોશિયલ મીડિયા ઉપર આપણે પ્રસાર કરતા દૂષણ ગણવામાં આવ્યું છે? ખરેખર જે શિક્ષણ મંત્રીએ કીધું છે કે સ્માર્ટફોન દૂષણ છે, આ જ શિક્ષણ મંત્રી આ જ ગુજરાતના શિક્ષણના હિસાબે કોરોના કાળમાં આપણે બાળકોને સ્માર્ટફોન આપતા કરી દીધા છે અને શિક્ષણ ઓનલાઈન આપતા પણ કરી દીધા છે. જો બાળકોને આનું દૂષણ ન ફેલાય કે બાળકોમાં કોઈ સ્માર્ટફોન બાબતે કોઈ દૂષણ ન થાય, આનું ખાસ ધ્યાન તો વાલીઓએ રાખવું પડશે. અને મારા અંદાજથી શિક્ષણ મંત્રીએ તો એ ધ્યાન રાખવાનું છે કે હાલના સમયમાં શિક્ષણ જગતમાં ગુજરાતમાં કમસે કમ 7,000 નિશાળો સરકારી સ્કૂલો બંધ કરી દીધી છે. આ સ્કૂલો મારા ખ્યાલથી ગેરવ્યાજબી રીતે બંધ કરી દીધી છે. આ સ્કૂલો બંધ કરવાની કોઈ જરૂર નથી. આ સ્કૂલોને પ્રોત્સાહન આપીને ચાલુ રાખવાની હતી. અને શિક્ષણ મંત્રીએ એ પણ ધ્યાન રાખવાનું છે, હાલમાં શિક્ષકોની ઘટ છે ગુજરાતમાં અને આંદોલન પણ ચાલે છે. તો શિક્ષણ મંત્રી મારી વિનંતી છે કે તમે શિક્ષકોની ભરતી કરો. સ્માર્ટફોન બાબતે મંતવ્ય દેવાની તમારે કાંઈ જરૂર નથી. જરૂરથી અન્ય વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું. આપ શું કહેશો, શિક્ષણ મંત્રી જે વાત કરી છે? શિક્ષણ મંત્રીએ વાત કરી છે એમાં જે મોબાઈલ છે આજના યુગમાં ટેકનોલોજી મુજબ ફાયદાકારક છે તેમજ નુકસાન પણ કરે છે. શું કામે કે કોઈ પબજી કે અલગ જે કંઈ કોઈ બીજા કોઈ ઉપર માણસોને જીવ ગુમાવવા પડે છે, પ્લસ બાળકો માટે પણ નુકસાન કરતા હાનિકારક પણ છે. તો આવા ફોનથી સાવધાની કે જેથી કરીને ફાયદો અને નુકસાન બે વસ્તુ છે. આપ શું કહેશો જે આ સોશિયલ મીડિયામાં જે દૂષણ ગણાવ્યું છે સ્માર્ટફોનને? સ્માર્ટફોન છે તે અત્યારે આ વૈજ્ઞાનિક આધુનિક જમાનો છે. મોબાઈલ છે એ જરૂરી છે, પણ મોબાઈલનો ઉપયોગ કરવો એ મહત્વની વાત છે. મોબાઈલનો ઉપયોગ બાળકોને અત્યારે આધુનિક જમાનામાં જરૂરી છે, વૈજ્ઞાનિક જમાનામાં જરૂરી છે. એનાથી બાળકોનો વિકાસ પણ થાય છે અને એ ગેરઉપયોગી પણ છે. જેથી કરીને મારું માનવું તો એવું છે કે આ જે માનસિકતા છે એ સુધારવાની જરૂર છે. રાક્ષસી રૂપી જે માનસિકતા છે ને એની જરૂર છે. મોબાઈલ છે એ રાક્ષસી રૂપી નથી. એ તો આધુનિક જમાનામાં આજે વૈજ્ઞાનિકે ટેકનોલોજી કરી છે અને એનાથી તો શિક્ષણનું ક્ષેત્ર આપણે ઊંચું આવે છે. આધુનિક જમાનાની આપણી સરકારો, જે કોઈ સરકારો છે આધુનિક જમાનામાં જવા માટે ટેકનોલોજીનો જ ઉપયોગ કરે છે અને એમની જરૂર પણ છે. અને બિનજરૂરી નથી ત્યાં એ જવાબદારી છે એ માતા પિતાની હોય છે કે જેને બિનજરૂરી ઉપયોગ ન કરાવે. બાકી આધુનિક જમાનામાં આની જરૂર જ છે. જરૂર. આપ શું કહેશો સાહેબ, સ્માર્ટફોન ને દૂષણ ગણવાની વાત કરી છે? શિક્ષણ મંત્રીશ્રીએ જે સ્માર્ટફોન માટેની વાત કરી છે એની સાથે હું સંમત નથી, કારણ કે COVID-19 વખતે આ જ સ્માર્ટફોન અને ઓનલાઈનના માધ્યમથી ભારતભર જ નહીં પણ વિશ્વ આખાના બાળકોએ શિક્ષણ લીધું. એટલે તમે સ્માર્ટફોનને નકારી ના શકો. પ્લસ મંત્રીશ્રીએ જે રામ અને રાવણની વાત કરી એ પણ યોગ્ય નથી. એવી ઉપમા આપવાની જરૂર જ નથી, કારણ કે સ્માર્ટફોનના માધ્યમથી આજે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ દુનિયા જઈ રહી છે, ત્યારે બાળકોની જવાબદારી માત્ર માતા પિતાની છે. અને સ્માર્ટફોન આપો પણ બાળકો અશ્લીલ
કન્ટેન્ટ ના જુએ અને ગેરમાર્ગે ન વળે એની જવાબદારી માતા પિતાની છે. બાકી સ્માર્ટફોન આજની દુનિયામાં ખૂબ જ ઉપયોગી છે. જરૂરથી તો જોયું તો આ તમામ જે લોકો હતા કેશોદના તમામ જે લોકો જણાવી રહ્યા છે કે સ્માર્ટફોન છે અતિ જરૂરી છે. તેને જે શિક્ષણ મંત્રીએ જે સોશિયલ મીડિયાને લઈને જે દૂષણ ગણવામાં આવ્યું છે તેને ક્યાંક ને ક્યાંક લોકો પણ નકારી રહ્યા છે. સ્માર્ટફોન છે તેને જે લોકો છે એને ખૂબ જ ઉપયોગી છે એવું આ કેશોદના લોકોનું મંતવ્ય છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. તો સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. આજના ટેકનિકલ યુગની અંદર મોબાઈલને રાક્ષસ કહીએ તો પણ કંઈ વાંધો નથી. અને આ રાક્ષસ જે છે તે હાલ અત્યારે ઘરમાં ઘૂસી ગયો છે. ખાસ કરીને આજનો જે યુવા ધન એટલે કે બાળક જે છે તે આ રાક્ષસનો પણ ઉપયોગ કરી રહ્યું છે. ત્યારે આ જ બાબતે કેટલાક આપણી સાથે લોકો છે તેઓ સાથે આપણે જાણવાનો, તેઓની પાસેથી તેઓનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ વડીલ છે તેઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? સુરેન્દ્રસિંહ રાણા. જે પ્રમાણે હાલ અત્યારે આજે બાળક જે મોબાઈલનો યુઝ કરી રહ્યો છે ક્યાંક ને ક્યાંક એક રાક્ષસ છે, શું કહેશો? એમાં માણસનો સ્વભાવ છે, સારી વસ્તુ જલ્દી એક્સેપ્ટ નથી કરતું અને જે નેગેટિવ એક્સેપ્ટ વધારે કરે છે. અને છોકરાઓ માટે ખાસ એમની જે શારીરિક જે કસરતો કરવી જોઈએ એ નથી કરતી અને મોબાઈલમાં ખાસ રચ્યો પચ્યો રહે છે. ઘણું ન જોવાનું જોઈને એના માનસમાં એક ખુન્નસ ઉભરી આવે છે. ઘણીવાર આપણે સમાચાર જાણીએ છીએ કે મોબાઈલ મમ્મીએ કે પપ્પાએ ખેંચી લીધો તો એ ગુસ્સામાં એટલો બધો ઉગ્ર થઈ જાય છે કે મમ્મી પપ્પાને પણ મારી પાડે છે. આ રાક્ષસ ખરેખર નાના છોકરાઓમાં જે ઘર કરી ગયો છે એને હટાવવાની હવે ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. મોબાઈલ જોવા જઈએ તો સારી દ્રષ્ટિ પણ છે, ખરાબ દ્રષ્ટિ પણ છે, પણ ઉપયોગ કયા હિસાબે કરવો એ જરૂરી છે. પણ નાના છોકરાઓને મોબાઈલથી દૂર રાખીએ એવો આપણે પ્રયાસ કરવો જોઈએ, કારણ કે આજે ટેકનિકલ યુઝ બહુ અગાડી નીકળી ગયો છે. એના કારણે પછાડી પ્રોબ્લેમ ક્રિએટ થાય એ પહેલાં આપણે સાવચેત લેવી જોઈએ. બાળકને આજે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ જે તે રમતો છે એ બી રમતા નથી. અત્યારે મોબાઈલ તો વેકેશન, પૂરું વેકેશન મોબાઈલમાં જ જાય છે. એટલે મારા હિસાબે મોબાઈલ નહીં આપો એ સારું છે. એમને स्पोर्ट एक्टिविटी में थोड़ा एक्टिव करवा જોઈએ. मोबाइल से 4-5 चीज़ों में मैं आपका ध्यान देना चाहूँगा कि एक तो लंबे समय से मोबाइल का नुकसान यूज़ करने से आँखों पर बहुत गहरा असर पड़ता है बच्चों की, जिससे उनकी दृष्टि भी जा सकती है. और दूसरी चीज़ रही उनके दिमाग पर असर, क्योंकि इस तरह के कंटेंट वे मोबाइल में देखते हैं कि उनके दिमाग पे बहुत गहरा असर पड़ता है और वो खतरनाक भी हो जाते हैं दिमाग से. तीसरी चीज़ नींद की कमी. मोबाइल लंबे समय से यूज़ करते हैं तो नींद में कमी आती है, जिसके कारण उनके स्वास्थ्य पर तो असर पड़ता ही पड़ता है, उनकी पढ़ाई पर भी असर पड़ता है. लास्ट में बात करूं तो असामाजिक होते जा रहे हैं बच्चे. अगर मोबाइल का यूज़ करते हैं और घर पे मेहमान भी आए हैं तो अपने घर पे आए हुए मेहमानों से बात नहीं करते हैं और मोबाइल में लगे रहते हैं, तो वो असामाजिक भी होते जा रहे हैं. तो इस तरह से काफ़ी उसके दुष्परिणाम हैं. तो हमें बच्चों को ज़्यादा से ज़्यादा मोबाइल से, हाँ मोबाइल की ज़रूरत है उनको, पर हम कितना यूज़ करने को उनको दें ताकि यूज़फुल हो. और बिल्कुल हमको बच्चों से उनको दूर करना चाहिए मोबाइल से अगर ज़रूरत ना हो तो. બિલકુલથી અન્ય લોકો છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? મારું નામ સરજુ પટેલ છે. સરજુભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છે તેમણે પણ કહ્યું છે કે મોબાઈલ હાલ અત્યારે એક દૂષણ બની ગયું છે. શિક્ષણ મંત્રી એટલે કે હાલ અત્યારે છે તેઓએ પણ આવું કહ્યું છે. કઈ રીતે જુઓ છો તમે? હું એ રીતે જોઉં છું કે મોબાઈલના વપરાશના બે પરિબળ હોય છે, એક નેગેટિવ સાઈડ, એક પોઝિટિવ સાઈડ. તો નકારાત્મક તરીકે જોઈએ તો એમાં ઘણા એવા કન્ટેનો હોય છે અને સોશિયલ મીડિયા. એક તો હું એમ કહું છું કે જ્યાં તમે ઘરે બેઠા હો ને તો ત્યારે મા બાપ અને દીકરા ચાર સાથે બેઠા હો અને ચારે ચાર મોબાઈલ પર હોય છે. તો હું એમ કહું કે શરૂઆત આપણે કેમ બંધ નહીં કરી શકીએ? આપણા દીકરાઓને બંધ કરાવવા માટે સૌથી પહેલાં આપણે મોબાઈલ વપરાશ બંધ કરવો જોઈએ. તો આપણને જોઈને આપણા દીકરાઓ બંધ કરશે કે દીકરા દીકરી. અને તમે એ જોતા રહો કે મોબાઈલમાં કયા કન્ટેન્ટ જોઈ છે, શું જોઈ છે. એટલે આ બધા પરિબળોથી એમને દૂર રાખો અને એમને જે પોઝિટિવ છે, કારણ કે આપણે શિક્ષણ માટે પણ મોબાઈલ ઘણો મહત્ત્વનો છે. તો તમે મોબાઈલ એની પાસે લઈ તો નહીં શકો, પણ શું કરે છે મોબાઈલમાં, કઈ એક્ટિવિટી કરે છે, કઈ કન્ટેન્ટ જોઈ છે, શું સોશિયલ મીડિયા પર કાયમ નથી રહેતો, પેલી ગેમ આવી છે પબજીને એ મારધાડવાળી ગેમો નથી રમતા. તો આ કન્ટેન્ટનો પર એની પર બેન લગાવો અને એના જે વપરાશ છે એની પર તમે કન્ટિન્યુ વોચ રાખો, જુઓ કે શું કરે છે. તો આનાથી એક આપણે સારી મેથડ પર જઈશું
અનેક સારા સમાચાર બી આપણે બાળકો સુધી પહોંચાડશું અને કાયમ માટે એમને મોબાઈલ આપવાનું બંધ કરી દો. એક લિમિટ ટાઈમ આપો કે આટલાથી આટલા વચ્ચે તમને મોબાઈલ મળશે. કારણ કે ઘણા છોકરાઓ રાતે સૂતી વખતે પણ મોબાઈલ લઈને સૂઈ છે અને ત્યારે મા બાપ નથી જોવાનું કે શું કરે છે ત્યાં. તો આની પર ખાસ તમારે એ કરવું જોઈએ. બંધન રાખવું જ, થોડુંક બંધન તો રાખવું જ પડશે તમારા દીકરા દીકરી પર. કારણ કે આજનો જમાનો બહુ ખરાબ છે, એ તમને પણ ખબર છે. ક્યારે શું થઈ શકે કોઈ નથી કહી શકતું. કઈ વિચાર દ્રષ્ટિ છે તમે, કારણ કે એમનું ગ્રુપ પણ કેવું હોય એ તમે નથી જોવાના. તો મોબાઈલ પર બને એટલું તમે સોશિયલ મીડિયાથી દૂર રાખો, જેથી કરીને તમારા દીકરા દીકરીઓ ભવિષ્ય એમનું સારું અને ઉજ્જવળ બનાવે. મારી એ પ્રાર્થના છે દરેક પરિવારને કે સાથે બેસતા હો. ચોક્કસથી આપણે વાત કરીએ શિક્ષણની, તો શિક્ષણમાં પણ મોબાઈલ તો જરૂરી છે, પરંતુ હાલ અત્યારે શિક્ષણ મંત્રીએ પણ એવું જ કીધું છે કે મોબાઈલ જે છે તે દૂષણ છે. પણ તો પછી એમાં એવું હોય છે કે જે તમે એપ ડાઉનલોડ કરો છો મોબાઈલમાં, એમાં ફક્ત શિક્ષણ પૂરતા જ કરો, સોશિયલ મીડિયાને ડિલીટ કરી દો. એમાંથી જે જરૂરિયાત છે એટલું તમને આપવું જ પડશે. ચોક્કસથી અન્ય લોકો છે તેઓની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? અમિત ચાવડા. અમિતભાઈ, જે પ્રમાણે હાલ આજે મોબાઈલ દૂષણ બની ગયું છે, શું કહેશો? દરેક વસ્તુની પોઝિટિવ અને નેગેટિવ બંને હોય છે. ઇનોવેશન છે મોબાઈલ, એ સારી વસ્તુ છે, પણ એની સાથે સાથે આજનો જે યુવાધન જે છે એ નેગેટિવ સાઈડ પર જઈ રહ્યો છે મોબાઈલને લીધે. એમાં જવાબદાર પેરેન્ટ્સ બી છે. પેરેન્ટ્સે લોકોએ ધ્યાન રાખવું જોઈએ. નાનું છોકરું હોય છે ત્યારથી પોતાની સગવડતા માટે થઈને તમે જે મોબાઈલ હાથમાં પકડાવી દો છો, એ ભવિષ્યમાં જઈને એ જ તમને તકલીફ કરે છે, તમારા છોકરાઓને તકલીફ કરે છે. એના ઉપર બી ધ્યાન દેવાની જરૂરત છે. ચોક્કસથી. તો આ જે પ્રમાણે મોબાઈલ જે છે તે દૂષણ બનતું રહ્યું છે, તેને માટે પણ જનતાઓ પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક માતા પિતાએ પણ જે છે તે સજાગ બનવાની જરૂર છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો અત્યારે હાલ મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.